નમસ્કાર દર્શક મિત્રો, માતાજીના નવલા નોરતા એટલે કે આજે પહેલું નોરતું છે અને માતાજીના નોરતા ચાલુ થઈ ગયા છે. તો આજે હું આવી ગયો છું વાવડી રોડ ઉપર આવેલી જનકનગર સોસાયટીની મુલાકાતે. તો અહીંયાના જે આયોજકો છે કેટલા વર્ષથી નવરાત્રીનું આયોજન કરે છે અને તેમની વિશેષતા શું છે, તો ચાલો આપણે આયોજક સાથે વિશેષ વાતચીત કરીએ. તમારું સ્વાગત છે ઓહો મોરબીની અંદર. શું નામ છે તમારું? મારું નામ માયા રાધેશ્યામભાઈ બોરીચા છે. અને બેન, આ સોસાયટીનું નામ શું છે ને એરિયો કયો કહેવાય છે? અમારી સોસાયટીનું નામ જનકનગર છે અને આ જે એરિયો છે એને વાવડી રોડ એરિયો તમે કહી શકો. અને અમારું જે ગરબી મંડળ છે તેનું નામ છે જયંબે ગરબી મંડળ. અને આ ગરબી મંડળ જે રહ્યું એનું કેટલા વર્ષથી આયોજન થાય છે? અમારે ત્યાં આ ગરબી મંડળનું લગભગ 30 વર્ષથી આયોજન થાય છે અને આ 31મું વર્ષ જે છે તે બેઠું. બરાબર. એટલે આ સોસાયટી જે આખી રહે તમે બધા હળી મળીને ગરબીનું આયોજન કરો છો, બરાબર? અને તમારી આ ગરબીની વિશેષતા શું છે? ખાસ કરીને 9 દિવસ તો અહીંયા બાળાઓ ગરબા રમે જ છે, પણ અમારે અહીંયા જે આઠમનો રાસ છે એ ખૂબ જ તમે કહેવાય કે આમ જોવાલાયક છે. તો અમારે અહીંયા આઠમના રાસનું સૌથી વધારે મહત્વ છે, ખાસ મહત્વ. ભલે નાના નાના બાળાઓ રમે છે, કદાચ સમજી લો કે બહેનો છે, કોઈ વડીલો છે, છોકરાઓ છે, જે પણ રમે છે. હા, અમારે અહીંયા નાના બાળકોથી લઈને યુવાઓ, વૃદ્ધો બધા જ ભળી મળીને એક સાથે ગરબી રમે છે. બરાબર છે. તો મિત્રો, વાવડી રોડ ઉપર આવેલી જનકનગર સોસાયટી અને આજે જય અંબે ગરબી મંડળની મેં મુલાકાત કરી હતી. તો મિત્રો, આવી સરસ મજાની અપડેટ સાથે ફરી પાછો હું તમારી સાથે મુલાકાત કરીશ. તો અમારું પેજ છે ઓહો મોરબી, અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. બોલો.